મહિલા મહાવિદ્યાલય વડોદરા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વાર્ષિક શિબિર યોજાઈ। મહિલા મહાવિદ્યાલય વડોદરા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વાર્ષિક શિબિર યોજાઈ। વડોદરાની અકોટા વિસ્તારમાં આવેલા મહિલા મહાવિદ્યાલય અકોટા વડોદરા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજનાનું NSS દ્વારા વાર્ષિક શિબિર કલાલી ગામ ખાતે પટેલવાડીમાં રાખવામાં આવી હતી, જેમાં ડોક્ટર હિરલબેન પટેલ, NSS પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર અમિત માછી, વર્ષાબેન પંડ્યા, અટલાદરા પોલીસ સ્ટેશનના PI ગુર્જર સાહેબ તથા સી ટીમના હેમલતાબેન પોલીસ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। મહિલાઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે જેને લઈને એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ જ સરસ માહિતી મહિલાઓને આપવામાં આવી હતી। PI ગુર્જર સાહેબ દ્વારા કઈ રીતના મહિલાઓના અત્યાચાર થાય છે, બેંકમાં કઈ રીતે ફ્રોડ થાય છે, ઘરફોડ, ચોરી, લગ્નની લાલચ, અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। જ્યાં સુધી તમને પોતાના માતા પિતા ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે મારા માતા પિતા જે કરશે એ સારું કરશે, લોભ લાલચમાં આવી જવું જોઈએ નહીં। કોઈ પણ માણસ હાવભાવથી સારા કપડાં પહેરે અને તમારું ભવિષ્ય બની જાય એવું બની જાય ના બની જાય। તમને હું એક્ઝામ્પલ સાથે આપીશ, એક્ઝામ્પલ એવા હું એક્ઝામ્પલ આપીશ કે તમને એમ થશે હમણાંનો એક આપણે ભોગ બનનારનું નામ હું તમને હમણાંનો 10 દિવસ પહેલાનો એક્ઝામ્પલ છે બિલ ગામનો। આમ તો તમે પેપર અને વોટ્સઅપમાં પણ આવતું હોય, દેવી પૂજક સમાજની દીકરી, એની ઉંમર 18 વર્ષ। દીકરી એના મમ્મી દાદીમાની સાથે મજૂરી કામે જાય, ત્યાં આમેથી સામેના છોકરાઓ પણ આ રીતે મજૂરી કામે આવે, લાકડા કાપવાની મજૂરી કરે અને એમાંથી વિશ્વાસમાં આવી જાય એટલે લગ્નનો વિશ્વાસ આપે, પણ તમને પોતાને અજાણ્યા માણસ સાથે ડાયરેક્ટ તમારે ફોનમાં કોન્ટેક્ટમાં રહેવું જોઈએ નહીં। કઈ કોલેજ છે અને કઈ જગ્યા પર શેનો પ્રોગ્રામ રાખવામાં આવે છે? અમારી કોલેજનું નામ મહિલા મહાવિદ્યાલય વડોદરા છે અને NSSનો વાર્ષિક શિબિર અમે કલાલી ગામમાં પટેલવાડીમાં યોજી રહ્યા છે। શું ખાસ કરીને કોણ કોણ ઉપસ્થિત રહ્યું, શું માહિતી આપવા? એટલે આજે અમે ખાસ તો સવારે એક NGO અલ્પાબેન મંડાવતને બોલાવેલા। અત્યારે જે અમારી સેશન ચાલી રહી છે એમાં અમે PI સાહેબને બોલાવ્યા છે, અટલાદરા પોલીસ સ્ટેશન અને સી ટીમ આવી છે। એટલે PI સાહેબ અત્યારે વક્તવ્યમાં એ જ કહી રહ્યા છે કે બહેનોએ કેવી રીતે સ્વ બચાવ કરવાનો, ગુનાઓ કેવી રીતે રોકાય, સાયબર ક્રાઇમ વિશે પણ એમણે વાત કરી, ઘરફોડ, ચોરી, છોકરીઓ જે બધી અત્યારે જે ખોટા વ્યક્તિમાં ફસાઈ જાય છે એના વિશે પણ PI સાહેબે વાત કરી અને સી ટીમમાં હેમલતાબેન છે અને બીજા પણ બહેન છે ને એ લોકો અત્યારે વાત કરી રહ્યા છે। શું નામ તમારું? મારું નામ ડૉક્ટર હિરલ પટેલ। Subscribe now and press the bell icon. Never miss an update.